નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર વિભાગીય પોલીસ વડાની કચેરી ખાતે યોજાયેલ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ચોરી અને લૂંટમાં ગયેલ કુલ રૂપિયા 2.37 કરોડનો મુદ્દામાલ ફરિયાદોને પરત કરવામાં આવ્યો હતો। ચોરી, લૂંટ અને દાળના ગુનાઓમાં ગયેલ મુદ્દામાલ નાગરિકોને પરત મળી રહે તે માટે રાજ્ય પોલીસ વિભાગ દ્વારા તેરા તુજકો અર્પણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા ડોક્ટર કુશલ ઓઝાની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં અંકલેશ્વરના એ ડિવિઝન પોલીસ મથક, જીઆઈડીસી પોલીસ મથક, ગ્રામ્ય પોલીસ મથક, પાનોલી પોલીસ મથક અને હાંસોદ પોલીસ મથક વિસ્તારમાંથી ચોરી થયેલ કુલ 18 મોબાઈલ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા। આ સાથે ચોરીનો એક ગુનો તેમજ વર્ષ 2018માં થયેલ દાળના ગુનામાં ગયેલ રૂપિયા 2.27 કરોડનો મુદ્દામાલ પણ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યો હતો। આજના કાર્યક્રમમાં પોલીસને કુલ રૂપિયા 2.37 કરોડનો મુદ્દામાલ નાગરિકોને પરત કરવામાં સફળતા મેળવી હતી। આ કાર્યક્રમમાં અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એચ. વાડા, એ ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર પી.જી. ચાવડા, પાનોલી પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ. દેસાઈ સહિતના પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ચોરી સહિતના બનાવમાં ગયેલ કિંમતી સામાન નાગરિકોને ટૂંકા ગાળામાં પરત મળે તે માટે પોલીસ દ્વારા આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। એડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। ગુજરાત રાજ્યના ડીજીપી શ્રી, વડોદરા રેન્જ આઈજીપી સાહેબ તથા ભરૂચ એસપી સાહેબની સૂચના અન્વયે અંકલેશ્વર ડિવિઝન દ્વારા તેરા તુજકો અર્પણનો આજરોજ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ દરમિયાન અલગ અલગ 4 પોલીસ સ્ટેશન, એ ડિવિઝન પોલીસ સ્ટેશન, અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન, અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન, પાનોલી અને જીઆઈડીસી એમ મળીને 4 જેટલા પોલીસ સ્ટેશન દ્વારા કુલ 18 જેટલા મોબાઈલ, એક હાઉસ બ્રેકિંગ ઘરફોડના ઘરેણાની જે ચોરી થઈ હતી તે 18 જેટલા મોબાઈલ તથા 2018ના એક દાળના ગુનાનો 2 કરોડ તથા 27 લાખ જેટલો મુદ્દામાલ જે છે એ આજે તેરા તુજકો અર્પણના કાર્યક્રમમાં પરત કરવામાં આવ્યો છે। ડીજીપી સાહેબ તથા ઉપરી અધિકારીશ્રીની સૂચના મુજબ ડિવિઝનમાં બનતા ક્રાઇમમાં જે પણ ભોગ બનનાર છે તેમને એમનો જે મુદ્દામાલ જે છે એ ગુનાના ડિટેક્શન થઈએ તરત પાછો મળે અથવા અને વધુમાં વધુ રિકવરી થાય અને વધુમાં વધુ એમને તાત્કાલિક આ મુદ્દામાલ પરત થાય તે બાબતેની તકેદારી રાખી પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। જેમાં આજનો આ કાર્યક્રમ છે ખૂબ જ અગત્યનો છે, કારણ કે એક જ ગુનામાં 2018ના દાળના ગુનામાં અમે 2 કરોડ ને 27 લાખ જેટલો મોટો પ્રમાણનો મુદ્દામાલ જે છે એ ભોગ બનનારને પરત આપવામાં અમને સફળતા મળી છે। કુલ આજના દિવસે અમે 2 કરોડ 37 લાખ જેટલો કિંમતનો મુદ્દામાલ જે છે એ ભોગ બનનાર અલગ અલગ ભોગ બનનારને અમે પરત આપ્યો છે।